લોકશાહીની ચોથી જાગીર સ્વરૂપે લોકમાતા નર્મદા વહેશે, ચેનલ રેવા સ્વરૂપે ભરૂચ ગુજરાત સહિત અનેક સ્થળોએ પ્રસ્તુત કરશે જનતા જનાર્દનનો આવાજ। ચેનલ રેવાના માધ્યમથી નમસ્કાર દર્શક મિત્રો, રેવા ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો રેવા ન્યૂઝ અને સમય થયો છે આજના મહત્વના, સચોટ અને વિશ્વસનીય સમાચાર પર નજર કરવાનો। ચાલો શરૂ કરીએ આજના મહત્વના સમાચારો સાથે। સાગબારાના જંગલ જમીન મુદ્દે સાંસદ મનસુખ વસાવા ફરી મેદાને, ખેડૂતોને અહિંસક લડતનું કર્યું આહવાન। અંદાજે 10 થી 12 ગામોના ખેડૂતો લાંબા સમયથી જંગલ જમીનના હક માટે લડત ચલાવી રહ્યા છે। આ મુદ્દે સાંસદ મનસુખ વસાવા પણ ખેડૂતોના સમર્થનમાં મેદાને ઉતર્યા। ઝઘડા તાલુકાના રાણીપુરા મોરાવા ગામમાં અવિરત વરસેલા વરસાદના કારણે મોટા પાયે જમીન ધોવાણ થવાથી વ્યાપક નુકસાન। ગુમાનદેવ ઉચડિયાની ખાડીના વરસાદી પાણીથી રાણીપુરા સીમના ખેતરોમાં ઉભા પાક સાથે જમીનનું ધોવાણ થયું। એક જ દિવસે 15 થી 20 વીઘા જમીન ઉભા પાક સાથે ધોવાણ થઈ ગઈ। અંકલેશ્વર નગર સેવા સદનની ડમ્પિંગ સાઇટની દુર્ગંધ અને પ્રદૂષિત પાણીના કારણે આસપાસના રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા। સ્થાનિકો એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું। ભરૂચ નેત્રંગ તાલુકા પંચાયતની બેલુઠી બેઠક પર પેટા ચૂંટણી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન। ભાજપ આપ કોંગ્રેસ વચ્ચે જંગ। ભરૂચ શ્રવણ ચોકડી બ્રિજ નીચે પાર્કિંગ કરવું પડ્યું ભારે, પોલીસનો સપાટો। નિયમોનો ભંગ કરનાર તમામ બાઇકો ડિટેન। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લઈને જંગલ જમીનના ખેડાણના મુદ્દે ખેડૂતો સાથે બેઠક યોજી। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લઈને જંગલ જમીનના ખેડાણના મુદ્દે ખેડૂતો સાથે બેઠક યોજી। અંદાજો 10 થી 12 ગામોના ખેડૂતો લાંબા સમયથી જંગલ જમીનના હક માટે લડત ચડાવી રહ્યા છે। આ મુદ્દે હવે સાંસદ મનસુખ વસાવા પણ ખેડૂતોના સમર્થનમાં મેદાને ઉતર્યા છે। બેઠક દરમિયાન સાંસદે ખેડૂતોને જંગલ જમીન સંબંધિત કાયદાઓ અંગે સમજ આપી। તેમણે જણાવ્યું કે વન વિભાગના કર્મચારીઓ સાથે કોઈપણ પ્રકારનું ઘર્ષણ કે અથડામણ ન કરવી, પરંતુ મહાત્મા ગાંધીના દર્શાવેલા અહિંસાના માર્ગે ચાલી પોતાના હક માટે શાંતિપૂર્ણ લડત ચાલુ રાખવી। સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો કે જ્યાં સુધી જંગલ જમીનના પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ ખેડૂતોની સાથે રહેશે। તેમણે કહ્યું કે ભલે આ લડતમાં મને જેલમાં જવું પડે, તેમ છતાં હું ખેડૂતોનો સાથ નહીં છોડું। આ બેઠકમાં વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં પણ આંદોલનને શાંતિપૂર્ણ રીતે આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। હું વસાવા નરેશકુમાર વિક્રમભાઈ વસાવા, ગામ હલગામ, તાલુકો સાગબારા, જિલ્લા નર્મદા। હાલ વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત ખોપી સહિત 10 થી 12 ગામના આદિવાસી ખેડૂતો જેમનું જીવન જોખમમાં મુકાયેલું હોય તે બાબતે આજે ખોપી ગામે ભરૂચ લોકસભાના સાંસદ શ્રી માનનીય મનસુખભાઈ વસાવા સાહેબ અહીં ઉપસ્થિત થયેલા હતા ને એમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું છે કે હાલ સાગબારા તાલુકાના જે 10-12 ગામો છે એ ખેડૂતોના જીવન ધોરણ પરિસ્થિતિમાં બહુ ખરાબ રીતે મુકાયેલું હોય તો સાહેબશ્રીએ આશ્વાસન આપ્યું છે કે તમે તમામ ખેડૂતો આવતીકાલથી પોતપોતાના ખેતર પર જઈ અને તમારું ખેતીનું કામકાજ ચાલુ કરો। અને હું આ બાબતની રજૂઆત ઉચ્ચ કક્ષાએ હાલ સંસદ સત્ર ચાલુ થવાનું હોય તો ઉપર દિલ્હી સુધી હું આની રજૂઆત કરીશ અને એ રીતે ખેતી કરવાની બાંહેધરી આપી છે। હાલ હવે જ્યાં સાગબારા અને ઉમરપાડાનો જે બોર્ડર છે તે સાગબારા તાલુકાના લોકો ખેડે છે એ હાલ હમણાં પ્રવેશબંધી છે અને ઉમરપાડા તાલુકાના જે લોકો ખેડે છે ત્યાં હાલ ખેતી હાલમાં ચાલુ છે। તે પરિસ્થિતિ પણ જોઈ ને સાહેબે રજૂઆત કરી છે
જેવી રીતે ઉમરપાડા તાલુકાના લોકો ખેડે છે એ જ રીતે સાગબારા તાલુકાના લોકો પણ ખેતી કરે અને પોતાનું જીવન ધોરણ ચલાવે એ રીતનું આશ્વાસન આપ્યું છે. એ બાબતે સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર અને સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. ખોપી સાગબારા તાલુકાના ખેડૂતો ખેડતા હતા આ વિસ્તાર આખો પટ્ટી અને સામે જે દેખાય છે એ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આ જંગલની જમીન છે. પણ જે આ લોકો ખેડતા હતા સાગબારા તાલુકાના ખોપી વિસ્તારના 12 જેટલા ગામો એ જ પ્રકારે આ ઉમરપાડાના ખેડૂતો પણ જંગલની જમીન આ ખેડે છે. આ બધું વાવેતર દેખાય છે. જો જંગલ ખાતાના લોકોએ પોલીસના અને SRPના સહકારથી સાગબારા તાલુકાનો જે ખેડૂતો ખેડતા હતા એમનું ખેડાણ અટકાવ્યું છે ખોટી રીતે, તો પછી આ સુરત જિલ્લાવાળાનું પણ અટકાવવું જોઈતું હતું. ને જો એમનું જો ખેડાણ ન અટકાવી શકતા હોય તો પછી આ સાગબારા તાલુકાના જે ખેડૂતો ખેડતા હતા એમનું જે ખેડાણ ખોટી રીતે 2 વર્ષથી અટકાવી રાખ્યું છે એ ચાલુ કરી દેવું જોઈએ. અને જે ઘટના ઘટી છે 2 વર્ષ પહેલાં એક દીકરી સાથે જે પણ જે ઘટના ઘટી દુઃખદ ઘટના થઈ છે, અમે પણ નિંદા કરીએ છીએ. પણ એ આખો પ્રકરણ અલગ છે ને એની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ ગઈ છે, પોલીસ કેસ પણ થઈ ગયો છે અને કાનૂની પ્રક્રિયામાં બધી એ કાનૂન પ્રક્રિયાનો મુદ્દો છે ને એમાં કે બધા લોકો નથી જે છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી. પણ એના બાના હેઠળ ખોટી રીતે બધા જ આ 10-12 ગામના લોકોને આ જંગલ ખાતાવાળાએ ખોટી રીતના આમને ખેડાણ બંધ કરાવ્યું છે અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડાણ ચાલુ રખાવ્યું છે. તો આજે મેં ખોપીમાં મિટિંગ હતી, આજે 12 ગામના જેટલા લોકો સાથે મિટિંગ કરી, બધા જ ખેડૂતો ઉપસ્થિત હતા, મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત હતા. અને આજે ગામમાં મિટિંગ થયા પછી સ્થળ વિઝિટ માટે હું આવ્યો છું. તો સ્થળ વિઝિટમાં બિલકુલ દેખાય છે કે આ સુરત જિલ્લા ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો છે એ જંગલની જમીન ખેડે છે, તો એમનું ખેડાણ ચાલુ છે, જંગલ ખાતાના લોકો એમને રોકતા નથી, પોલીસ બંદોબસ્ત ગોઠવીને ત્યાં રોકતા નથી. અને આ આદિવાસી છે, એ ગુજરાતના છે, એ નર્મદા જિલ્લા સાગબારા તાલુકાના ખોપી વિસ્તારના ખેડૂતો એમને અટકાયા છે. તો આ ખરેખર આ ન્યાયી રીતના નથી, આ ભારે અન્યાય છે. ખોપીના સાગબારા તાલુકાના ખેડૂતો સાથે જે 2002થી ખેડતા આવેલા ખેડૂતોનો ખેડાણ અટકાવી દીધું છે, એ ખરેખર એ બહુ ખોટી બાબત છે, એમની સાથે ભારે અન્યાય છે. તો આ જે મામલો જે છે હું અપીલ કરું છું જંગલ ખાતાના લોકોને, જંગલ ખાતાના સુરત જિલ્લા જે પણ પોલીસ વિભાગ હોય કે પછી જંગલ ખાતાના અધિકારી કે જે પણ કોઈ હોય ને ખાસ કરીને વન અધિકારીઓને અને ગાંધીનગરમાં બેઠેલા ઉચ્ચ વન અધિકારીઓને પણ હું અપીલ કરું છું કે તમે સુરત જિલ્લાના ખેડૂતોને ખેડવા દો છો જંગલની જમીન, એવા જ પ્રકારની જમીન આ રોડ આ સાઈડ પર આવી છે તો એ તમે રોકો છો, સાગબારાના ખેડૂતો રોકે છે. આવું તો ન્યાય ના હોય. લોકશાહી છે અને આ બધા ગુજરાતના જ છે, આ બધા ગુજરાતના છે. ઉમરપાડાના લોકો સુરત જિલ્લામાં આવે અને સાગબારા તાલુકાના નર્મદા જિલ્લામાં આવે. તો આદિવાસીમાં આ ભાગલાપાડાનો વન ખાતાની જે નીતિ છે એ બરોબર નથી. જો હમણાં મારું પાર્લામેન્ટ છે છતાં પણ અહીંયા મુલાકાત માટે આવ્યો. આવનારા દિવસોમાં આ જે સાગબારાના ખેડૂતો ખેડવા માટે જશે અને ગાંધીજીની સત્યાગ્રહની નીતિ પ્રમાણે આ લોકો ખેડાણ ચાલુ, ભલે મારી ધરપકડ કરશે અમારા ખેડૂતોને તો ધરપકડ વહોરી લેશે, પણ સુરત જિલ્લાના લોકો ખેડે છે તો અમારા લોકો પણ ખેડશે. અમને પણ હું અપીલ કરું છું જંગલ ખાતા અમને અમારા ખેડૂતોને ના રોકશો. સુરત જિલ્લાવાળાને નથી રોકતા તો સાગબારા તાલુકાના લોકો પણ તમે નહીં રોકો. અને જો આ પ્રકારનું બેધારી નીતિ હશે જંગલ ખાતાની તો આવનારા દિવસોમાં એ આખું નેતૃત્વ હું જાતે લઈશ અને જે પણ આ આદિવાસીના હક માટે લડવાનું હશે તે એની લડાઈ અમે લડીશું. અમે સરકાર સાથે જોડાયેલા છે, અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. વર્ષોથી આ બધા લોકો 60 ટર્મથી મને મત આપે છે લોકસભામાં. જ્યારે દુઃખના સમયમાં હું એમના મદદમાં નહીં આવું તો હું ન ગણો કહેવાઉં. તો આ જે લડાઈ છે મારી ન્યાયની લડાઈ છે અને જંગલ ખાતું મહેરબાની કરીને અમારા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે આદિવાસી ખેડૂતો જે છે એ વર્ષોથી જંગલની જમીન 2002થી ખેડતા આવે છે, એમાં રોકટોક ના કરે, એમને પણ ખેડવા દે કે જેમ સુરત જિલ્લાવાળાને ખેડે છે. તો જો આ પ્રકારનો અન્યાય કરશે તો આવનારા દિવસોમાં આ મોટું સ્વરૂપ થશે, આદિવાસીઓ સાથે અન્યાય થશે. તો અન્યાય ક્યારે પણ સહન ના કરી કોઈ પણ આદિવાસી, આજે અભણ હશે, ગરીબ હશે, છતાં પણ એની સાથે જો અન્યાય થશે
તો એ આદિવાસીઓ અન્યાય સહન ન કરી લે અને આદિવાસીઓ સાથે આ રીતના હળહળતો અન્યાય થતો હશે તો અમારાથી ચૂપ ના રહેવાય. અમે પણ આ લોકોના આ સાગબારા તાલુકાના ખેડૂતોના જે ખોપી વિસ્તારના આસપાસ 10-12 ગામોના ખેડૂતો છે એમના મદદમાં હું પણ આવીશ. અમારે ભારતીય જનતા પાર્ટીના બધા જ લોકો આ ખેડૂતોના મદદમાં આવશે એવા આજે મિટિંગમાં ઘણા બધા લોકો ઉપસ્થિત લોકોએ બધાએ નિર્ણય લીધો છે. તો મારી અપીલ છે જંગલ ખાતા વિભાગના વડાઓને પણ કે તમે અમારી સાથે સાગબારાના ખેડૂત સાથે ન્યાય કરો. ઝઘડા તાલુકાના રાણીપુરા મોરા વગામાં અવિરત વરસેલા વરસાદના કારણે મોટા પાયે જમીન ધોવાણ થવાથી વ્યાપક નુકસાન. ઝઘડા પંથકમાં ગત સપ્તાહે થયેલા વરસાદે એક જ દિવસે સુધીમાં 5 ઇંચ જેટલો વરસ્યો હતો, જેના પગલે ઠેર ઠેર પાણીઓ ભરાઈ ગયા હતા, રસ્તાઓ બંધ થઈ ગયા હતા. પંથકમાં પડેલા વરસાદના કારણે ખૂબ મોટા પાયે નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં ધોવાણ થવા પામ્યું હતું, જેના કારણે ખેડૂતોને નુકસાન થવા પામ્યું. આ ઉપરાંત ગુમાનદેવ ઉચેડિયા વાડી ખાડીમાં ઉપરવાસમાં ભારે વરસાદના પાણીના પ્રવાહથી કાવેરી ખાડી બંને કાંઠે વહેતી જણાઈ હતી. કાવેરી ખાડી જ્યાં નર્મદા નદીમાં મળે છે તે સ્થળે ખૂબ મોટા પાયે કાવેરી ખાડીના રાણીપુરા તરફના કાંઠાના ખેતરોમાં ધોવાણ થવા પામ્યું છે. રાણીપુરા ગામની સીમના મોરા વગાના ખેતરોનો ઊભા પાક સાથે ધોવાણ થયું હતું. સામાન્ય રીતે નર્મદા કાંઠા વિસ્તારમાં કેળ અને શેરડીનો પાક થતો હોય છે, પરંતુ ઘણા ખેડૂતો કઠોળ, શાકભાજી, કપાસ જેવી ખેતી પણ મોટા પાયે કરતા હોય છે. અવિરત વરસેલા વરસાદે ખેતીમાં પણ મોટું નુકસાન કર્યું છે. ખેતરોમાં પાણી ભરાવાના કારણે મગફળી, સોયાબીન, કપાસ, તુવેર ઉપરાંત તમામ પ્રકારના શાકભાજીના પાકને પાણીના ભરાવાના કારણે મોટું નુકસાન થવા પામ્યું છે. તાલુકાના ઉચેડિયા રાણીપુરા વિસ્તારમાં મોટું નુકસાન પાકને થવા પામ્યું છે. નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં મોટા પાયે ધોવાણ થવા પામ્યું છે. તાલુકાના રાણીપુરા ગામની સીમને અડીને ગુમાનદેવ ઉચેડિયા વાડી ખાડી વહે છે. તે ખાડીમાં પણ ઉપરવાસમાં થતા સ્થાનિક વરસાદ વરસવાના કારણે ખાડી બે કાંઠે વહેતી હતી, જેના કારણે રાણીપુરા સીમના ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયું હતું. ધોવાણમાં આખા ખેતરો ઊભા પાક અને બોરિંગ સાથે ધોવાઈ ગયાના અહેવાલ ખેડૂતો પાસેથી મળ્યા હતા. ગત સપ્તાહે વરસેલા વરસાદે ખેતરના ઉભેલા પાક અને નુકસાન કર્યું છે. સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ખેતરોની 15 થી 20 વીઘા જમીન પણ ધોવાણ થતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાવેરી ખાડીના રાણીપુરા કાંઠા પર છેલ્લા 15 વર્ષ દરમિયાન આશરે 200 વીઘા જેટલી જમીન ધોવાણ થઈને સામાકાંઠા ઉચેડિયા તરફ જતી રહી છે. ત્યારે રાણીપુરા ગામના ખેડૂતો છેલ્લા 15 વર્ષથી આ જમીન ધોવાણનો માર વેઠતા આવ્યા છે. ગત વર્ષે જે ધોવાણ થયું હતું તેનો તાગ મેળવવા ઝઘડાના ધારાસભ્ય જાતે ખેડૂતો સાથે નાવડી લઈ ધોવાણવાળી જગ્યાની મુલાકાત લઈ જમીન ધોવાણ વિભાગમાં ખેડૂતોને વળતર બાબતે રજૂઆત કરી હતી, પરંતુ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી આ બાબતે કરવામાં આવી નથી. રાણીપુરા મોરા વગાની જમીન વર્ષોથી ધોવાણ થતી આવે છે, જે બાબતે ઠોસ પગલાં લેવામાં આવે તેવી માંગ રાણીપુરાના ખેડૂતો કરી રહ્યા છે. મારું નામ મયંકભાઈ મનુભાઈ પટેલ છે. હું રાણીપુરાનો રહેવાસી છું. મોરા વગામાં મારી 5 વીઘા જગ્યા આવેલી છે, પણ કાવેરી નદીનું પાણી જે જળસ્તર વધીને આવે છે તેનાથી 15 થી 20 વીઘા જમીન હાલ ધોવાય છે ને આટલા 15 વર્ષની અંદર લગભગ 200 વીઘા જેટલી જગ્યા ધોવાઈ ગઈ છે. મારું નામ કેતનભાઈ કાંતિભાઈ પટેલ, રાણીપુરાનો રહેવાસી છું. મારી મોરા વગામાં જમીન આવેલી છે 10 વીઘા. એમાં ઊંચેડિયાની ખાડી લાગે, ગુમાનદેવની ખાડીમાં ધોવાણ વધારે છે. 4 દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો, એમાં મારું કેળનું વાવેતર હતું, એમાં 15-20 ઝાડ ખોડાણ લાગ્યું છે. મારી આજુબાજુમાં લોકોને 5 વીઘા જમીન કેરો સાથે ધોવાણ થઈ ગયું છે. તમારી કેટલી જમીન ધોવાય છે? મારી 2 વીઘા ધોવાય છે. મારું નામ વિજેશ પટેલ છે. રાણીપુરાનો રહેવાસી છું. અમારી 4 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો એમાં 5 વીઘા જમીન અમારી ધોવાણ થયેલી છે. ઊભા પાક સાથે કેળનું વાવેતર છે. અંકલેશ્વર નગર સેવા સદનની ડમ્પિંગ સાઇટની દુર્ગંધ અને પ્રદૂષિત પાણીના કારણે આસપાસના રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે આજરોજ સ્થાનિકો એકઠા થઈ વિરોધ પ્રદર્શન. અંકલેશ્વર નગર સેવા સદનની ડમ્પિંગ સાઇટ ફરી એકવાર ભારે વિવાદના કેન્દ્રમાં આવે છે. વર્ષોથી દુર્ગંધ, પ્રદૂષણ અને કચરાના ઢગલાથી પરેશાન સ્થાનિક રહેવાસીઓને હવે ધીરજનો અંત આવ્યો છે. ડમ્પિંગ સાઇટમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધના કારણે લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. અનેક વખત નગરપાલિકા સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. પરિણામે આજે સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને ડમ્પિંગ સાઇટ બંધ કરવાની ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડમ્પિંગ સાઇટ પર વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાનો નિકાલ કરવામાં આવતો નથી, જેના કારણે સતત દુર્ગંધ ફેલાતી રહી છે.
આસપાસના વિસ્તારોમાં રહેતા બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ ડમ્પિંગ સાઇટનું પાણી પણ બહાર આવી રહ્યું છે. ત્યારે સ્થાનિકોએ આગામી દિવસોમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. सरस्वती के पीछे ग्रीन पार्क सोसाइटी डंपिंग साइट आता है, यहाँ से जस्ट बाजू में मेरा मकान है. ये कचरा पेटी के लिए हमारे यहाँ इतनी तकलीफ हो रही है, मच्छर मक्खी हो रही है, ये गंदा पानी निकल रहा है कचरा पेटी का. आखे अंकलेश्वर का कचरा यहाँ आता है, कोई आवाज़ नहीं उठाता है. हम यहाँ सोसाइटी में रहते, हमारे छोटे बच्चे, अभी हम जस्ट दवा लेकर आ रहे हैं, हम बीमार पड़ते रहते, कोई यहाँ आता नहीं है देखने के लिए. कचरा पेटी हमारी मांग ये कि हमको ये कचरा पेटी हटानी है, ये चाहिए ही नहीं हमको. 10 વર્ષથી અહીંયા બહુ પ્રોબ્લેમ થાય છે, એના માટે સુકાવલી હટાવો. બહુ પબ્લિકને તકલીફ થાય છે, જવા આવવામાં ગંદકી બહુ છે ને વિસ્તારમાં બહુ વાસ બી મારે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું ઘરમાં બી રહેવાતું નથી, બહુ ગંદકી આવે છે. સવારમાં છોકરાઓ સ્કૂલ જવાના ટાઈમ પર બી રસ્તા ખોદી કાઢેલા છે, જવાનું કંઈથી સવારમાં છોકરાઓને પણ પ્રોબ્લેમ થાય છે. કેમ કરવાનું, કેમ રહેવાનું. 8 નંબર વોર્ડ લાગે છે, ગ્રીન પાર્ક સરસ્વતી સોસાયટી ને બહુ કચરા પેટીનો બહુ ગંદકી છે. સાધન બધા ખુલ્લા લઈને જાય છે આ લોકો. અમે અગાડી રજૂઆત બહુ વાર કરી છે, આ લોકો કશું સાંભળતા નથી, આ લોકો કોઈ એક્શન લેતા નથી. હવે અમારે શું કરવાનું? અમને સહકાર જોઈએ છે કે આ શું કરવાનું. આ અંગે નગર સેવા સદનના પ્રમુખ જિગ્નેશ અંદાડિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સ્થાનિકોની રજૂઆતના પગલે તાત્કાલિક જેસીબી મોકલી હાલ પૂરતું પ્રશ્નનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાયો છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એ માટે પગલાં ભરવામાં આવશે. ભરૂચ નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર પેટા ચૂંટણી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહ્યું છે મતદાન. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણી બાદ આપના વિજેતા ઉમેદવારનું મૃત્યુ થતાં બિલોઠી બેઠક ખાલી પડી હતી, જેની પેટા ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. બિલોઠી બેઠક પર ભાજપના કાંતિલાલ વસાવા, આપના પ્રવીણ વસાવા અને કોંગ્રેસના રંજીત વસાવા વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. કુલ 5154 મતદારો ત્રણેય ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે મતદાન મથક ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતની એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં 16 બેઠકો પૈકી આપે 8, ભાજપે 7 અને કોંગ્રેસે 1 બેઠક હસ્તગત કરી હતી, જેમાં આપના એક ઉમેદવારનું આકસ્મિક મોત થતાં ભાજપે કોંગ્રેસ સાથે ખેલ ખેલી તાલુકા પંચાયત કબજે કરી હતી. હવે પેટા ચૂંટણીમાં જો આપ કે કોંગ્રેસનો ઉમેદવાર વિજયી થાય તો ફરી નેત્રંગ તાલુકા પંચાયતની સત્તામાં નવા જૂની સર્જાઈ શકે છે. તારીખ 30 જુલાઈએ મતગણતરી બાદ જો ભાજપ જીતશે તો સ્પષ્ટ બહુમતી સાથે સંખ્યા બળ 9 થશે અને જો આપનો ઉમેદવારી વિજય થયો તો ફરી ભાજપ અને આપ વચ્ચે 8 સભ્ય પદને લઈ ટાઈ પડતા સત્તા માટે રસાકસી જામી શકે છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ તો ફરી સત્તા માટે જડ તોડનું રાજકારણ ખેલાઈ શકે છે. ભરૂચ શ્રવણ ચોકડી બ્રિજ નીચે પાર્કિંગ કરવું પડ્યું ભારે, પોલીસનો સપાટો, નિયમોનો ભંગ કરનાર તમામ બાઇકો ડિટેન. ભરૂચ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરની વ્યસ્ત ગણાતી શ્રવણ ચોકડી બ્રિજ નીચે લાંબા સમયથી કેટલાક વાહન ચાલકો દ્વારા બેફામ રીતે બાઇકો પાર્ક કરવામાં આવતી હતી, જેના કારણે ટ્રાફિકમાં અવરોધ ઊભો થયો હતો તેમજ અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમે શ્રવણ ચોકડી બ્રિજ નીચે અચાનક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. કાર્યવાહી દરમિયાન જાહેર માર્ગ પર નિયમોનું ઉલ્લંઘન કરીને પાર્ક કરાયેલી તમામ બાઇકોને ડિટેન કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીથી વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે જાહેર માર્ગો પર મન ફાવે ત્યાં પાર્કિંગ કરવાથી અન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે. ટ્રાફિકને સરળ અને સુરક્ષિત રાખવા માટે આવા નિયમ ભંગ સામે આગામી દિવસોમાં પણ સતત કાર્યવાહી ચાલુ રહેશે. જે વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે શહેરના નાગરિકોને અપીલ કરી છે કે પોતાના વાહનો માત્ર નિર્ધારિત પાર્કિંગ સ્થળે જ પાર્ક કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને જવાબદાર નાગરિક બનવાનો સંદેશ આપ્યો છે. ભરૂચમાં હવે ટ્રાફિક નિયમોનો ભંગ કરવો પડશે ભારે. શ્રવણ ચોકડી બ્રિજ નીચે ગેરકાયદે પાર્ક કરાયેલી તમામ બાઇકો સામે પોલીસે સપાટો બોલાવી ડિટેન કરી દીધી છે. નિયમો તોડશો તો કાર્યવાહી હવે નક્કી. ઝઘડા તાલુકાના કાંઠા વિસ્તાર તેમજ ઉપરવાસના વિસ્તારમાં ચોમાસામાં ઘણા એવા ગામડાઓને જોડતા માર્ગો છે જે ખાડીઓ ફૂલ થતા તે માર્ગ પરથી વાહન વ્યવહાર
બંધ થઈ જવા પામે છે. આવી જ એક સમસ્યા છેલ્લા કેટલાક દશકાઓથી અવિધા ગામને સંકલિત ગામના આશરે 12 જેટલા ગ્રામજનો ભોગવી રહ્યા છે. ઝઘડા તાલુકાના કાંઠા વિસ્તાર તેમજ ઉપરવાસના વિસ્તારમાં ચોમાસામાં ઘણા એવા ગામડાઓને જોડતા માર્ગો છે જે ખાડીઓ ફૂલ થતા તે માર્ગ પરથી વાહન વ્યવહાર બંધ થઈ જવા પામે છે. આવી જ એક સમસ્યા છેલ્લા કેટલાક દશકાઓથી અવિધા ગામને સંકલિત ગામના આશરે 12 જેટલા ગ્રામજનો ભોગવી રહ્યા છે. ઝઘડા તાલુકાનું અવિધા ગામ એક મોટા સેન્ટર તરીકે ઉભરી આવ્યું છે. અહીં CHC હોસ્પિટલ, આરોગ્યવર્ધક મંડળ સંચાલિત ફિઝિયોથેરાપિસ્ટ હોસ્પિટલ, સ્વામિનારાયણ ગુરુકુળ જેવી સંસ્થાઓ આવેલી છે. અવિધા ગામને 2 મહત્વના ગામોને જોડતા માર્ગો છે. અવિધા રાજપાડી તેમજ અવિધા જરસાડ, પ્રાકંડ, ભાલોદ જેવા ગામોને જોડતો પણ એક માર્ગ છે. અવિધા જરસાડ, પ્રાંકડ, ભાલોદ ગામને જોડતો રસ્તો વર્ષો પહેલા કરજણ પ્રોજેક્ટના કમાન્ડ એરિયા દ્વારા બનાવવામાં આવેલો હતો. આ માર્ગ પર ઘણા પુલ બનાવવાના હતા જે તે સમયે બન્યા ન હતા અને જ્યાં જરૂર હતી ત્યાં સામાન્ય સુપડી જેવું બનાવી દેવામાં આવ્યું. અવિધા જરસાડ, પ્રાંકડ, ભાલોદ માર્ગ ચોમાસા સિવાયની સિઝનમાં લોકો ઉપયોગ કરે છે, પરંતુ ચોમાસામાં ભૂંડવા ખાડી પર બનેલું અવિધા ગામ પાસેની સુપડી ખાડીમાં વધારે પાણી આવવાના કારણે લગભગ બંધ હાલતમાં રહેશે, જેથી અવિધા જરસાડ વચ્ચે ભૂંડવા ખાડીને પસાર થાય છે. તે ખાડી ઉપર પુલ તાત્કાલિક બનાવવામાં આવે તેવી 12 જેટલા ગામોની માંગણી છે. આ બાબતે અવારનવાર સાંસદ સભ્ય, ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવે છે, પરંતુ હજી સુધી ભૂંડવા ખાડી પર અવિધા જરસાડ વચ્ચે પુલ બનાવવાનું કોઈ મુહૂર્ત નીકળ્યું નથી. અવિધા ગામ હાલમાં મોટા સેન્ટર તરીકે ઉભરી આવ્યું છે. અહીં CHC હોસ્પિટલ, જ્યાં તાલુકાભરમાંથી અકસ્માત થયેલા ઇજાગ્રસ્તો અથવા સામાન્ય સારવાર લેવા માટે તથા પોસ્ટમોર્ટમ કરવા માટે લોકો આવતા હોય છે. ઉપરાંત અહીં આરોગ્યવર્ધક મંડળ સંચાલિત ફિઝિયોથેરાપી હોસ્પિટલ તેમજ સ્વામિનારાયણ ગુરુકુળ આવેલ છે. અવિધા જરસાડ, પ્રાંકડ, ભાલોદ માર્ગ પર જેટલા ગામોના લોકો અવરજવર કરવા માટે ઉપયોગ કરતા હોય છે, ચોમાસા દરમિયાન ભૂંડવા ખાડીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે લોકોને 5 કિલોમીટરનો રસ્તો ફેરાવ કરીને રાજપાડીથી અવિધા 12 કિલોમીટરનું અંતર કાપીને આવવું પડે છે. ઉપરોક્ત ગામોના લોકો ઝઘડિયા, અંકલેશ્વર, દહેજ, GRDCમાં પણ આવન જાવન માટે આ માર્ગનો ઉપયોગ કરે છે, પરંતુ ખાડીમાં પણ પાણી આવી જતા હોય સામાન્ય બનાવેલી સુપડી ઉપરથી પાણી વહે છે, જેથી અવિધા જરસાડ વચ્ચે ભૂંડવા ખાડી પર એક પુલનું નિર્માણ થાય તેવું 12 જેટલા ગામોના આગેવાનોને લોકો ઈચ્છી રહ્યા છે. રાજ્યની હાઈકોર્ટે રિક્ષા ચાલકોને પડતી મુશ્કેલીઓ અને દંડ સંબંધિત બાબતે ચુકાદો આપ્યો છે, જેનાથી સમગ્ર ભરૂચ સહિત રાજ્યના રિક્ષા ચાલકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ રિક્ષા ચાલકોને રોજની 50 રૂપિયા પેનલ્ટી ફટકારવામાં આવી હતી, જેના વિરુદ્ધ રિક્ષા ફેડરેશનના આગેવાનો દ્વારા લાંબી કાયદાકીય લડત ચલાવવામાં આવી હતી, જેમાં 27 જુલાઈએ હાઈકોર્ટે રિક્ષા ચાલકોની તરફેણમાં ચુકાદો આપ્યો છે, જેનાથી રિક્ષા ચાલકોને મોટી રાહત મળી છે. અગાઉ રોજની 50 રૂપિયા પેનલ્ટી અને વાહનો ક્લિયર ન થવાને કારણે રિક્ષા ચાલકો ભારે માનસિક તણાવ અનુભવતા હતા અને વીમા પાસિંગ જેવા પ્રશ્નો પણ નડતા હતા. હવે આ નિર્ણયથી તેઓ રાહત અનુભવી રહ્યા છે. આ ચુકાદાને જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચના પ્રમુખ આબિદ મિર્ઝા તેમજ અન્ય હોદ્દેદારો એકબીજાનું મોં મીઠું કરાવીને ફટાકડા ફોડીને એવી પણ અપેક્ષા વ્યક્ત કરી છે કે સરકાર આ નિર્ણય પર સકારાત્મક રીતે અપીલ કરે અને ભવિષ્યમાં પણ રિક્ષા ચાલકો પ્રત્યે આવું જ હુંફાળું વલણ જાળવી રાખે. ઘણા સમયથી ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના ઉચ્ચ અધિકારીઓએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી કેમ કે જે પર ડે 50 રૂપિયા પેનલ્ટી જે રિક્ષા ચાલકો માટે આખા ગુજરાતમાં લોકડાઉનથી રિક્ષા ચાલકોએ આ વીમો પાસિંગ કરવો નતો, જેનાથી અમારા ઉચ્ચ અધિકારી બિલાલભાઈ, સાદિક મકરાણી એવા અધિકારીઓ ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના હાઈકોર્ટમાં જઈને પિટિશન દાખલ કરી અને કાલે 27/7 ગુજરાત સરકારે રિક્ષા ચાલકો હિત માટે એક આદેશ કર્યો, જેમાં અમે લોકો ખુશીની લહેર છે આજે કે તમામ પેનલ્ટી માફ કરવામાં આવી છે, જેથી રિક્ષા ચાલકો આપણો વીમો પાસિંગ કરાવીને લીગલી ગાડી થઈ જાય એવી ગુજરાત સરકારથી અમે અપીલ રાખીએ છીએ કે જે રેમદિલ હાઈકોર્ટે રાખી છે એવી ગુજરાત સરકાર બી રાખે. અમે આતિશબાજી કરીને એકબીજાનો મોઢો મીઠો કરાવીને ખુશીની લહેર આજે ભરૂચ જિલ્લામાં રિક્ષા ચાલકો ચહેરા પર દેખાઈ રહી છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખાનપુર દે ગામમાં વધુ એક શ્વાન કરડવાની ઘટના સામે આવી. જંબુસર તાલુકાના ખાનપુર દેના રહેવાસી ફરજાના ઇમરાન યાકુબ પટેલ નામની મહિલાને કૂતરાઓ દ્વારા ફાડી ખાવામાં આવ્યા. તેઓ પોતાની ઘરની બહાર ઓટલા પર બેઠા હતા તે સમયે આ ઘટના બની. ઘટના બનતાની સાથે સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગંભીર ઇજા હોવાના કારણે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.
ફરઝાનાબેનને મોં પર, નાક પર અને ગળા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. વારંવાર આવી શ્વાન કરડવાની ઘટનાઓને લઈ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. હું ઇમરાન યાકુબ આદમ પટેલ ખાનપુર દેહ ગામનો રહેવાસી છું. ખાનપુર ગામમાં કૂતરાઓનો એટલો બધો ત્રાસ છે કે હદ પાર થઈ ગયેલું છે. આ મારી મિસિસ છે ફરજાના ઇમરાન યાકુબ પટેલ. નાકે, હોઠ ઉપર બધી જગ્યાએ તોડી ખાધું છે. તાત્કાલિક મારે બરોડા લઈ જવા હું મજબૂર બન્યો છું. ગયા વર્ષે મારી ભાણકીને આ બેનની ભત્રીજી થાય, માત્ર 1.5 વર્ષની ઉંમરની છોકરી હતી. 15થી 20 કૂતરાઓ લાગી ગયા હતા. લગભગ અહીંયાથી કૂતરાઓએ પકડી અને ફાડતા ફાડતા 20-30 ફૂટ દૂર સુધી લઈ ગયેલા. એ છોકરીને પણ બરોડા લઈ જવા અમારે મજબૂર થવું પડ્યું હતું. બરાબર. હવે લગભગ 2-3 મહિના સુધી ટ્રીટમેન્ટ ચાલી બરોડા SSG હોસ્પિટલમાં. અત્યારે એ છોકરી બધી જગ્યાએ 7 થી 8 જગ્યાએ તોડી ખાધેલું છે. એ બધી જગ્યાએ હજુ આજે પણ એની નિશાની છે. 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપના મેડલ વિજેતા શૂટરોને ભરૂચ કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણી દ્વારા પ્રોત્સાહન. 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મેડલ પ્રાપ્ત કરનાર ભરૂચ જિલ્લાના શૂટરોને જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણીએ જિલ્લા રાઇફલ એસોસિએશનની મુલાકાત દરમિયાન અભિનંદન પાઠવ્યા. કલેક્ટરે પરિવાર સાથે શૂટિંગ રેન્જની મુલાકાત લઈ એકેડેમીની કામગીરી નિહાળી. આ દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના શૂટરો સાથે વ્યક્તિગત વાતચીત કરી તેમને તાલીમ, તૈયારી અને રમત પ્રત્યેના સમર્પણ વિશે જાણકારી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે શૂટિંગ જેવી રમત યુવાનોમાં શિસ્ત, ધૈર્ય અને એકાગ્રતા વિકસાવે છે અને વધુમાં વધુ યુવાનો આ રમત સાથે જોડાય તે સમયની જરૂરિયાત છે. 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓએ નોંધપાત્ર સફળતા મેળવી હતી. જેમાં ધનવીર રાઠોડે 2 ગોલ્ડ, દ્વિજા બેરાવાલાએ 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ, સાનવી ગાયકવાડે 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ, વિધિ ચાવડાએ 1 સિલ્વર, અંશિકા રાજપૂતે, હિના પટેલ તથા ધ્યુતિ જાનીએ 1 બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આ તમામ ખેલાડીઓએ કોચ મિત્તલ ગોહિલના માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જિલ્લા રાઇફલ એસોસિએશનના પ્રમુખ અરુણસિંહ રાણા તથા સેક્રેટરી અજય પંચાલના સતત સહયોગ અને માર્ગદર્શનથી જિલ્લાના શૂટરો રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સતત સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. મુલાકાત દરમિયાન કલેક્ટરે શૂટિંગનો પણ અનુભવ લીધો હતો અને ખેલાડીઓના ઉત્સાહ વચ્ચે નિશાનબાજી કરી હતી. તેમણે ભરૂચ જિલ્લામાં શૂટિંગ રમતના વિકાસ માટે જરૂરી સહયોગની ખાતરી આપતા તમામ મેડલ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. અંકલેશ્વર ઇનરવ્હીલ ક્લબ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું. ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ગૌરી વ્રત નિમિત્તે નગરપાલિકા સંચાલિત MTM ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ 9 થી 12 વિદ્યાર્થીનીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના કિંજલ શાહ, નગર માધ્યમિક સમિતિના ચેરમેન શિલ્પાબેન સુરતી સહિત ઇનરવ્હીલ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓને ગૌરી વ્રતના ઉપવાસ માટે ફરાળી નાસ્તો, ડ્રાયફ્રૂટ્સ, ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. જય જિનેન્દ્ર. હું કિંજલ શાહ, પ્રેસિડેન્ટ ઓફ ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર. મિત્રો, આજે અમે અહીંયા આંગળી MTM સ્કૂલમાં ગૌરી વ્રત નિમિત્તે એમનું સેલિબ્રેશન કરવા આવ્યા છે. આજે 9 થી 12 ધોરણની દીકરીઓની મહેંદી સ્પર્ધા અહીંયા આયોજિત કરવામાં આવી છે. ઇનરવ્હીલ ક્લબ દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર જે દીકરીઓ ગૌરી વ્રત કરી રહી છે એમના માટે અલગ અલગ ફૂડની વસ્તુઓ, જે કહેવાય ને કે એક મહત્ત્વનો પાર્ટ છે. આજે ગૌરી વ્રતનું ઇમ્પોર્ટન્સ કેમ છે? કેમ કે આજે એક ગૌરી અને પાર્વતી અને શિવ ભગવાનનો એક કેવી રીતે એમને મેળવ્યા, કેવી રીતે તપ કર્યું, આ બધાનો ઇમ્પોર્ટન્સ અમે દીકરીઓને સમજાવવાના છીએ. અને આજે એના જ નિમિત્તે અમે અહીંયા આગળ એમના માટે કોમ્પિટિશન આયોજિત કરી છે અને સાથે સાથે એમના માટે ફૂડની બધી વસ્તુઓ લાવ્યા છે અને દીકરીઓને અમે એમને ચાંદલો કરીને પ્રોત્સાહિત કરીશું અને કહીશું કે આવા તપો કરતા રહે અને આપણે સાંસ્કૃતિકને આવી રીતે આગળ વધાવતા રહે. થેન્ક યુ. જંબુસર હરિપ્રબોધમ સત્સંગ સમાજ દ્વારા ગુરુ હરિ સ્મૃતિ પર્વ અને ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે સત્સંગ સભા યોજાઈ. જંબુસર કાછા પટેલવાડી ખાતે હરિપ્રબોધમ પરિવાર દ્વારા ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની 5મી પુણ્યતિથિ અંતર્ગત સ્મૃતિ પર્વ અને ગુરુ પૂર્ણિમા મહોત્સવની સત્સંગ સભા પ્રાદેશિક સંત પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી, સ્વીકૃત સ્વામી, સાધુ સૌરભ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાઈ, જેમાં પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પરડાર, મનકજીભાઈ પટેલ, કિશોરભાઈ જડિયા, ઠાકોરભાઈ M પટેલ, પ્રશાંતભાઈ, સંજયભાઈ, કીર્તિભાઈ પટેલ, ભરત મામા સહિત મોટી સંખ્યામાં સત્સંગી ભાઈ બહેનો હાજર રહી સત્સંગ સભાનો લાભ લીધો હતો. આ પ્રસંગે મુન્નાભાઈ, સોપાનભાઈ, કીર્તિભાઈએ જણાવ્યું હતું કે મનુષ્ય જીવને પકડનાર સાધુ છે. જેઓ સંગ કરીએ, સેવન કરીએ તેવા ગુણ સ્વભાવ થાય છે, તો આપણે તો અક્ષરનું સેવન કર્યું છે.
તેમ કહી હરિપ્રસાદ સ્વામીજી પ્રબુદ્ધ જીવન સ્વામીજીના પ્રસંગોનું વર્ણન કરી આપણને કેવા માવતર મળ્યા છે તે અંગે સવિસ્તાર સમજાવી ગુરુના ચરણમાં રહીશું તો અક્ષરના શરણમાં લઈ જશે તથા સ્વામીજીએ આપણા ગુણ દોષ સ્વભાવ જોયા નથી તો તેમની અનુવૃત્તિ ગમતામાં વર્તીએ તો ગુરુ પૂનમની સાચી ઉજવણી કહેવાય. સમર્થ હોવા છતાં સાધુતામાં ઓટ આવતી નથી. પ્રગટ ગુરુ હરિના એક એક શ્વાસ હરિપ્રસાદ સ્વામીજી માટે છે. આપણને ગુરુ હરિએ જેની ગોદમાં બેસાડ્યા છે તેને રાજી કરી લેવા કરતા હરતા હિતકારી મંગલકારી છે તેમ જણાવી તેમના અભિપ્રાય પ્રમાણે જીવવા પ્રભુનું ગમતું જીવન એ જ સાચું ગુરુ પૂજન છે અને વચનામૃત પ્રથમ 16-18-27ની વાત સમજાવી સ્વામીજીની ઓળખાણ કરાવી હતી. હરિપ્રસાદ સ્વામીજીના ભીડાની વાત કરી પ્રસંગો સહિત સમજાવ્યું. સ્મૃતિદિને જીવનશૈલી બનાવવા તથા સેવા કરવાની પરંતુ અપેક્ષા નહીં રાખવી. હું માંથી તુંમાં જવા સ્વાધ્યાય ભજન નિરંતર કરવા જણાવ્યું. આ પ્રસંગે સંતોએ આશીષ પાઠવતા જણાવ્યું હતું કે હરિપ્રસાદ સ્વામીજીનું જીવન ભક્તો માટે હતું. પ્રબોધ સ્વામીજીનો સંકલ્પ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ તે અંગે સવિસ્તાર છણાવટ સાથે સમજાવી ભગવદી સંતો સાથે ખુલ્લા દિલનો સંબંધ રાખવા સહિત દુનિયા આખી ભગવાન ભજે છે સુખી સંસાર માટે પરંતુ આપણે આત્માને સુખી કરવા માટે ભગવાન ભજવાના છે. આપણી ગરજે અને એમની શરતે સત્સંગ કરવા જણાવ્યું હતું તથા પ્રસંગ બને ત્યારે નમતું જોખવું દાસ થઈને રહેવું જોઈએ અને દરરોજ 10 મિનિટ કથા વાર્તા કરવા સંકલ્પ લેવા જણાવી કોઈના અભાવ અવગુણ કે ખટપટમાં નહીં પડવા કહ્યું. વિડીયો દર્શન દ્વારા પ્રબુદ્ધ સ્વામીજી ગુરુ પૂર્ણિમા ગુરુનો મહિમા અને તેમની ક્રિયાઓ અંગે સવિશેષ સમજાવી હરિપ્રસાદ સ્વામીજીના ગુણોનું દર્શન કરાવ્યું. આ પ્રસંગે સંત બહેન પૂજ્ય સુખમની બહેન સુખચેન બહેન તથા સંત દર્શન બહેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોએ પણ ગુરુપૂજનનો લાભ લીધો હતો. સભાનું સફળ સંચાલન આશીષભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. તારીખ 27/7/2026 સોમવારના રોજ અટાલી વિભાગ પ્રગતિ મંડળ અટાલી જે આશ્રમ શાળા અટાલી દ્વારા ચલાવવામાં આવે છે. આમાં પહેલીવાર અંજલિ યોગા પરિવાર જાડેશ્વર અને ચંદ્ર દર્શન સોસાયટી મહિલા ગ્રુપ દ્વારા બાળકોને ગૌરી વ્રત નિમિત્તે ડ્રાયફ્રૂટ સાથે મેકઅપ કીટ તેમજ ચણિયા ચોળી અને બાળકોને પેન્સિલના પાઉચ અને એમને હળવો નાસ્તો પરિવાર દ્વારા આપવામાં આવ્યો. સાથે અંજલિ યોગા પરિવારની મહિલાઓ દ્વારા કપડાનું વિતરણ કરવામાં આવ્યું. આ અંજલિ યોગ પરિવારના પ્રથમ સામાજિક કાર્યક્રમની શરૂઆત છે. અંજલિ યોગ પરિવારે બાળકોને યોગ અને યોગ આસનોનું જ્ઞાન પણ આપ્યું. આશ્રમ શાળામાં દાહોદ વિસ્તારના બાળકો અભ્યાસ કરે છે. હાલ શાળામાં 150 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આશ્રમ શાળા અટાલી પરિવાર અંજલિ યોગા પરિવાર અને ચંદ્ર દર્શન સોસાયટી જાડેશ્વરનો ખૂબ ખૂબ આભાર માને છે. આપ સેવા યજ્ઞમાં સામેલ થયા ભવિષ્યમાં પણ આવી સંસ્થાઓને પૂરક બનશો એવી હાર્દિક શુભેચ્છા.